સાહેબ એફએમ રેડિયો નામ તો દરેકે સાંભળ્યું છે. એફએમ રેડિયો, એફએમ રેડિયોની અંદર શું હોય છે તો તમે 92.5 કરો તો કઈ ચેનલ આવે? 92.5 ને હવે 90.0 કરો તો એ વખત કયું એફએમનું સ્ટેશન આવે? 90.0. સિમ્પલી આ વસ્તુ શું છે? ફ્રીક્વન્સી છે. શું છે? દરેકની એક ફ્રીક્વન્સી સેટ કરેલી છે. આજે હું તમારો મોબાઈલ નંબર ડાયલ કરું છું તો ફોન કોણ લાગશે? તમને જ લાગશે. તમારો ડાયલ કરીશ તો તમને લાગશે. મીન્સ કે આ ફોન નંબર નથી, આ શું છે? એક પ્રકારની ફ્રીક્વન્સી સેટ કરી છે. દરેકની એક પ્રકારની ફ્રીક્વન્સી હોય છે. એવી રીતના આપણે હ્યુમનની અંદર આપણે જોવા જઈએ છીએ તો બે પ્રકારની ફ્રીક્વન્સી હોય છે. એક કઈ નેગેટિવ અને એક કઈ પોઝિટિવ. જેમ 92.5 તમે એફએમ કરો છો તો એનો જ કીધું આવશે ને એ સ્ટેશન તમારે પકડાશે, બીજું સ્ટેશન આવશે નહીં. હા, તમે ચેન્જ કરશો તો બીજું સ્ટેશન આવશે. તો આપણી પાસે બે ફ્રીક્વન્સીઓ છે, એક પોઝિટિવ અને નેગેટિવ. જો તમે પોઝિટિવ ફ્રીક્વન્સીમાં જતા રહો તો સારામાં સારું છે, પણ નેગેટિવ ફ્રીક્વન્સીમાં જતા રહો છો તે વખત પછી બધું તમારી સાથે કેવું થાય? નેગેટિવ થાય છે. તમે નેગેટિવ સ્પાઇરલમાં જતા રહો. તમારે કોશિશ કરવી જોઈએ, જેમ તમે ચેનલ બદલો છો ટીવીના અંદર, આ નથી ગમતું તો તમે શું કરો? ચેનલ બદલી દો. કોઈ જૂનું પિક્ચર હોય એ સેટમેક્સ હોય તો બદલીને તમે જી સિનેમા કરો છો. કેમ? તો એવી રીતના આપણા અંદર બે ફ્રીક્વન્સી, જ્યારે આપણે એમ લાગે કે આ નેગેટિવ ફ્રીક્વન્સી આપણને ફીલ ખરાબ થાય તો આપણે તરત શું કરવું પડે? ફ્રીક્વન્સી ચેન્જ કરવી પડે. એજ્યુકેશન હોય, બિઝનેસ હોય, ફેમિલી હોય, કોઈ પણ જગ્યાએ હોય, તો તમે ફ્રીક્વન્સી ચેન્જ કરતા શીખી ગયા ને તો તમારી લાઈફ એકદમ સેફ અને સારી થઈ જશે. બહુ કાઠું છે પાછું આ ચેન્જ કરવું, બટ જસ્ટ ટ્રાય. તમે આ સમજી જો છો, કારણ કે તમને તો ખબર પડે તમે કેવું ફીલ કરો છો, સારું ફીલ કરો છો, ખોટું ફીલ કરો છો. પાર્ટ 2 માં આપણે લઈને આવશું કેવી રીતના ચેન્જ કરવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરતા રહેજો. હર મહાદેવ.